સમાચારો વિસ્તારપૂર્વક તો રાજ્યમાં સતત વરસાદ અને પૂરની સ્થિતિ યથાવત છે। મુખ્ય સચિવની જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજાઈ। વિડિયો કોન્ફરન્સથી મુખ્ય સચિવે તમામ કલેક્ટરો સાથે બેઠક કરી છે। જયંતિ રવિ અને રાહત કમિશનર પણ તેમાં જોડાયા હતા। જિલ્લાઓમાં હાલની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે। જે નદીઓમાં પૂર હોય તે જરૂરી પગલાં લેવા હાલમાં સૂચન કરવામાં આવ્યું છે। તો જરૂર જણાશે તો જિલ્લાઓમાં એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમો પણ ડિપ્લોય કરવા મુખ્ય સચિવે સૂચના આપી છે। હાલ રાજ્યમાં એનડીઆરએફની 12 તો એસડીઆરએફની 20 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે અને હાલમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક યોજાઈ। હિરેન જોડાઈ ગયા છે। હિરેન, જે પ્રમાણે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ છે, ઘણી બધી નદીઓ એવી છે કે જે બે કાંઠે વહી રહી છે, સતત જળસ્તર વધી રહ્યું છે, ત્યારે શું સૂચન કરવામાં આવ્યું આવા સંજોગોમાં? મુખ્ય સચિવ પંકજ કુમારે ત્યાં પંકજ જોશી કંટ્રોલ સેન્ટર પહોંચ્યા હતા અને ત્યાંથી તમામ કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી। મહત્વનું છે કે અત્યારની સ્થિતિ ઉપરાંત હજુ આગામી 2 દિવસ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છ આ 6 જિલ્લાઓમાં 2 દિવસમાં રેડ એલર્ટ રાજ્ય સરકારે પણ હવામાન વિભાગની સૂચનાને ધ્યાનમાં રાખી આપેલી છે અને આ જિલ્લાઓમાં પણ વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત આવતીકાલે જીપીએસસીની જે પરીક્ષા છે તો જીપીએસસીની પરીક્ષામાં યોગ્ય વ્યવસ્થા કરી ઉમેદવારો મોડા ન પહોંચે અને વરસાદના કારણે અન્ય કોઈ મુશ્કેલી ઊભી ન થાય એ પણ સૂચન કરવામાં આવ્યું છે। આ સાથે ગણેશ વિસર્જન અને અન્ય જે પરિસ્થિતિ ચાલી રહી છે એમાં કોઈ જાનહાનિ ન થાય, તમામ જિલ્લા કલેક્ટરોની જ્યાં પણ જરૂર પડે ત્યાં લોકોનું સ્થળાંતર કરવા માટે અને નીચાણવાળા વિસ્તારો જે છે નદી કિનારાના તે વિસ્તારો પાસે લોકોને ખસેડવા માટે સૂચના અપાઈ છે। આભાર હિરેન તમામ વિગતો માટે।